क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણતા હોઈએ છીએ। દિવસ પ્રમાણે 12 રાશિના જાતકોનું આજનો દિવસ કેવો પસાર થશે, કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ ચર્ચા કરીશું, અને સાથે આજના દિવસનું પંચાંગ જાણીશું। આજના દિવસે કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાયો આજના દિવસ માટે કરવા લાભદાયી રહેવાના છે તે પણ જાણવાના છે। અને સાથે સાથે આ કાર્યક્રમના અંતમાં આપણે આજના દિવસનો મહામંત્ર પણ જાણીશું। એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ માટે ભગવતની વિશેષ કૃપા પ્રાપ્ત કરાવનારો બની રહેશે તે વિશે પણ કાર્યક્રમના અંતમાં માહિતી આપવાના છે। અને આ તમામ માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જી, જય ભવાની। તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું આજના દિવસના કાર્યક્રમની, અને સૌપ્રથમ આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ કેવું રહી રહ્યું છે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ આપણે સુનિશ્ચિત કરતા હોય છે। તો આજે તારીખ થઈ રહી છે 16 ફેબ્રુઆરી 2025। આજનો વાર છે રવિવાર। તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે મહાવદ ચોથ। આજનું નક્ષત્ર હસ્ત નક્ષત્ર બની રહ્યું છે। વાત કરી યોગની તો આજે ધૃત યોગ બની રહ્યો છે। આજનું કર્ણ બની રહ્યું છે બવા કર્ણ। જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજે કન્યા રાશિમાં રહેશે, અર્થાત આજ રોજ જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે એની જન્મ રાશિ કન્યા રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, જે પ્રમાણે નામકરણ કરું રાશિ સંગત અર્થાત જ્યોતિષી દ્રષ્ટિએ અને શાસ્ત્રીય દ્રષ્ટિએ ઉત્તમ ગણાશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। કાર્યક્રમમાં આગળ વધીશું અને આજના દિવસના વિશેષ શુભાશુભ મુહૂર્તો કયા બની રહ્યા છે, કેવા યોગ આજે દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવી। અવશ્ય આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો એ પૂર્વે જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। સૂર્યોદય સવારે 7 કલાક અને 11 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક અને 36 મિનિટે થશે। અભિજીત મુહૂર્તની જો વાત કરવામાં આવે તો બપોરે 12 કલાક અને 31 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક અને 17 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત બપોરે 2 કલાક અને 48 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 34 મિનિટ સુધી છે, જ્યારે રાહુ કાલમ સાંજે 5 કલાક અને 11 મિનિટથી પ્રારંભ કરી 6 કલાક અને 36 મિનિટ સુધી રહેશે। આ ઉપરાંત આજે કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ છે, એટલે સંકટ ચતુર્થી। આજે સંકટ ચતુર્થીનો ચંદ્રોદય રાત્રે 9 કલાક ને 49 મિનિટે રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી બિલકુલ, આજના દિવસના પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો પણ આપણે જાણી લીધા છે। હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ, અને શરૂઆત આપણે કરવાના છે મેષ, વૃષભ અને મિથુન રાશિથી। આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થવાનો છે, કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, અને સાથે કયો આજે જે શુભ રંગ છે તે આપના રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવી લઈએ। જી બિલકુલ, મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ। આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય બાબતે થોડીક સાવચેતી રાખવાની જરૂર છે। આરોગ્ય સાચવવું હિતાવ રહેશે। આર્થિક સમસ્યાઓ કોઈ ચાલી રહી છે તો આજે દૂર થતી જોવા મળી રહી છે। આજે તમારે મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવાની જરૂર છે। દરેક વસ્તુને નિરીક્ષણ કરવાની જરૂર રહેશે। શક્ય છે કે તમારા જીવનસાથીની નારાજગીના કારણે તમારી પ્રતિષ્ઠાને થોડું નુકસાન થઈ શકે છે। તણાવનો સમયગાળો ચાલુ રહેશે, પણ પરિવારનો સહયોગ અને મદદ તમને મળતી રહેશે। એટલે એકંદરે મિશ્ર પ્રતિસાદવાળો આજનો દિવસ મેષ રાશિના જાતકો માટે બની રહ્યો છે। વાત કરી ઉપાયની તો આજે આપના માટે શુભ રંગ રહેવાનો છે કેસરી રંગ। કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે। ઉપાય શું કરવો જોઈએ તો આજે ગણેશ પૂજન અવશ્ય કરવું આપના માટે શુભ અને હિતાવ રહી શકે। વાત કરીએ વૃષભ રાશિ ચક્રની આ બીજી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ। આવા જાતકો માટે આજે રમત ગમતમાં ભાગ લેવાથી આરોગ્ય લાભના આશીર્વાદ મળશે। બીજાને પ્રભાવિત કરવા માટે
જરૂર કરતાં વધારે ખર્ચ ન કરવો એ તમારા માટે હિતાવહ રહેશે. સ્નેહીજનોના સહયોગથી તમે નવા આત્મવિશ્વાસ અને સાહસથી આજે ભરપૂર થઈ શકો એમ છો. છૂટક અને જથ્થાબંધ વેપારીઓ જે છે એમના માટે દિવસ આજે લાભપ્રદ જોવા મળી રહ્યો છે. તો તમે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓમાં પણ આજે જોવા મળી શકો. એકંદર દિવસ મધ્યમ એટલે મિશ્ર પ્રતિસાદવાળો કહી શકાય. વાત કરી ઉપાયની તો શુભ રંગ આજે આપના માટે આછો લીલો રંગ રહેવાનો છે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે તમારે દહીંનો ઉપયોગ કરવાનો, દહીંનું સેવન કરવું તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રની આ તૃતીય રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ક, છ અને ઘ. આવા જાતકો માટે ખુશી વહેંચવાથી, લોકો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારનો અનુભવ જોવા મળી શકે એમ છે. બાળકોના શિક્ષણ પર સારી એવી રકમ ખર્ચવી પડશે કે એડમિશનની વિચારધારા હશે, તેવી રીતે આજે ખર્ચના યોગો જોવા મળી શકે છે. સમજી વિચારીને બોલવું, કારણ કે કડવા શબ્દો શાંતિનો નાશ કરવાવાળા સાબિત થઈ શકે છે. તમારા અને તમારા પ્રિયજન વચ્ચે તિરાડ પેદા થાય એવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ શકે, તો સ્વભાવને સાનુકૂળ બનવા પ્રયત્ન કરવો. સગા સંબંધીઓની દખલ તમારા દાંપત્ય જીવનને વધારે મુશ્કેલીમાં મૂકી શકે છે. તો એકંદર દિવસ તમારા માટે થોડોક પીડાકર જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની જે કરવા આપના માટે હિતાવહ રહેશે. આજે આપના માટે શુભ રંગ પીળો રહેશે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય શું કરશો? આજે પીળા પુષ્પ દ્વારા ભગવાન વિષ્ણુની પૂજા કરવી. કૃષ્ણ, વિષ્ણુ, રામ કોઈ પણ સ્વરૂપની ભગવાનની પૂજા કરો, તમારા માટે શુભ અને હિતાવહ રહેશે. જી બિલકુલ. મેષ, વૃષભ અને મિથુન આ પ્રથમ 3 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું છે અને કયા ઉપાય લાભદાયી રહેવાના છે આજે દિવસ દરમિયાન રાશિ પ્રમાણે કરવા તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. કાર્યક્રમમાં આગળ વધતા હવે જાણીશું કર્ક, સિંહ અને કન્યા વિશે. આ 3 રાશિના જાતકો માટેના આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને આજના દિવસ માટે કયો ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે પણ જાણી લઈએ. જી બિલકુલ. કર્ક રાશિ રાશિ ચક્રની ચોથી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે, પરંતુ આજે કામના દબાણમાં પણ તમારે રહેવું પડશે. આજે વર્કલોડ વધારે જોવા મળી શકે. આજે તમે ઘણી બાબતોમાં મૂંઝવણમાં આવી શકો એમ છો કે આ કરવું કે કેમ. તો આજે કેટલું અટકેલું જે સરકારી ક્ષેત્રનું કામ છે એ પાર પડવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે વ્યવસાયમાં કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો તમારે સામનો પણ કરવો પડશે. તો સાથે કર્મચારી અથવા સહકર્મચારી અંગે તણાવ ઉત્પન્ન થઈ શકે છે. એકંદર દિવસ મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરી લઈએ ઉપાયોની જે કરવા તમારા માટે હિતાવહ સાબિત થઈ શકે. તો આજે આપના માટે શુભ રંગ ગુલાબી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવહ રહેશે. ઉપાય છે ભગવાન શિવને દૂધનો અભિષેક કરવો, તમારા માટે મંગલકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રની આ 5મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે તમે ભાવનાત્મક રીતે આજે વધારે મજબૂત બનો, કારણ કે આજે બનવું પડશે તો જ કાર્યોમાં સફળતા મળી શકે એમ છે. વ્યાપારમાં નફો થશે અને વેપારીના ચહેરામાં આજે ચહેરા ઉપર ખુશીની એક ઝલક જોવા મળી શકે. બિઝનેસ સારામાં સારો ચાલે તો એની જે પ્રસન્નતા તમારા ચહેરા ઉપર આજે જોવા મળી શકે. જ્ઞાન માટેની જે તમારી પીપાસા છે, જે તરસ છે, એ તમારે નવા મિત્રો ઉત્પન્ન કરશે અને જેના કારણે વધારે શુભતાની પ્રાપ્તિ થઈ શકે છે. તમે ક્યાંક કોઈની સાથે બહાર જઈને તમારા પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરી શકો છો. તો સાથે સાથે આજે તમારા પ્રણય જીવનની અંદર એક નવી ચૈતન્યતા આવે એ પ્રકારના ગ્રહમાન છે. આ ઉપરાંત તમારા પેન્ડિંગ બિઝનેસ પ્લાન જે છે એ પણ આજે તમે એક્ટમાં લાવી શકો, પ્રારંભ કરી શકો છો. તો ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે. વાત કરી લઈએ ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ જે છે વાદળી બની રહેશે. કોઈ પણ રીતે વાદળી રંગનો ઉપયોગ તમારા માટે મંગલકારી સાબિત થશે. ઉપાય કયો કરશો? તો આજે વસ્ત્રનું દાન કોઈ સંત વ્યક્તિને કરવું, ખાસ કરીને કાળા કે સફેદ વસ્ત્રનું, તમારા માટે શુભ અને હિતાવહ રહી શકે. હવે વાત કરીએ આગળની રાશિ, કન્યા રાશિ. રાશિ ચક્રની આ 6ઠ્ઠી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે તમે નવી ઉર્જા સાથે તમારો ભરપૂર જોવા મળી શકો. તમારું જે કામ છે આજે પૂરા દિવસનું કામ અડધા સમયમાં જ સંપન્ન કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે.
આજે સમજી વિચારીને ખર્ચ કરવો એ હિતાવ રહેશે, ને તો બજેટ ખોરવાવાની સંભાવનાઓ રહેશે. આજે પ્રેમનો અનુભવ થઈ શકે છે દરેક પ્રકૃતિ સાથે કે જીવનસાથી સાથે. તમારા જીવનસાથી સાથે તમારા સંબંધોમાં તણાવ આવે એવી પણ સ્થિતિ આજે ઉત્પન્ન થઈ શકે છે, તેનાથી બચવા પ્રયાસ કરો, હિતાવ રહેશે. આજે તમારા કામની ઘણી રીતે અસર તમારા પરિવાર ઉપર પડતી જોવા મળી શકે છે. તો ટૂંકમાં દિવસ મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે સોનેરી બનવાનો છે. કોઈ પણ રીતે આ સોનેરી રંગનો પ્રયોગ કરો, તમારો દિવસ સાનુકૂળ બની રહેશે. ઉપાય શું કરીશું આજે? તો આજના દિવસે જો શક્ય હોય તો સુંદરકાંડ અથવા બજરંગ બાણનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કર્ક, સિંહ અને કન્યા આ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, ને આની સાથે જ આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું આગળ રાશિફળ પણ જાણવાના છે. શુભ મંત્ર પણ આજના દિવસ માટેનો જાણીશું, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈ એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત વોટ્સર રાશિ. અને વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વાત કરીશું તુલા, વૃશ્ચિક, ધનની. આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો બની રહ્યો છે તે આપણી સાથે આશુતોષજી પણ જોડાયેલા છે, તેમની પાસેથી જાણીશું. આ 3 રાશિના જાતકો માટેના આજના દિવસ દરમિયાન કેવા કેવા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે, ને કેવો યોગ જોવા મળી રહ્યો છે તે જણાવશો. જી બિલકુલ. રાશિચક્રની 7મી રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત. આવા જાતકો માટે આજે નાની નાની બાબતો પર તમે ચીડાઈ જઈ શકો એમ છો, જે તમારા માનસ ઉપર અસર નાખી રહ્યું છે. આજની પરિસ્થિતિ થોડી મધ્યમ રહેશે. આજે સાંજે ઘર મહેમાનોથી ભરાઈ શકે છે. ઘરે મહેમાનોનું આગમન કોઈના કોઈ કારણસર સંભવી શકે. આજનો મોટા ભાગનો સમય ખરીદી અને અન્ય કામમાં તમારે પસાર કરવો પડશે પરિવાર માટે અને મહેમાનોની સાથે. તમને તમારા જીવનસાથી સાથેની પ્રેમની ક્ષણો માણવાનો પણ સમય મળી શકે એમ છે. આજે તમારું સ્વાસ્થ્ય બગડે એ પ્રકારના પણ ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ ખૂબ મિશ્રિત ફળદાતા જોવા મળી રહ્યો છે. વાત કરી લે ઉપાયોની. આજે તમારા માટે શુભ રંગ છે લાલ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થઈ શકે. ઉપાય આજે ઘરના દક્ષિણ વિભાગમાં એક દીવો અથવા કપૂર અવશ્ય પ્રજ્વલિત કરવું તમારા માટે શુભ રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિચક્રની આ 8મા ક્રમની રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે તમારી લાગણીઓને અને ગુસ્સાને નિયંત્રિત કરવો આજે ખૂબ આવશ્યક છે, જેના કારણે સંબંધોમાં આવતી તિરાડ બચી શકે. આજે બાળકોના શિક્ષણ પર સારી રકમ ખર્ચ કરવાની વારી આવશે. તો નાણાંને લઈને પરિવારના સભ્યો વચ્ચે આજે વિવાદ થવાની સંભાવનાઓ છે. આ ઉપરાંત આજે નોકરીમાં બદલાવથી માનસિક સંતોષનો અનુભવ મળી શકે. જગ્યા બદલાઈ શકે છે, પરિવર્તન આવી શકે છે. તો સાથે આજે પરિવાર સાથે સમય ન ફાળવી શકો એ વાતનું તમને દુઃખ રહેશે. કોઈના કોઈ કારણસર કાર્યમાં વધારે વ્યસ્ત રહેવાના કારણે પરિવારની સાથે ક્યાંક જવાનું છે, એ ફરી તમે સમય નહીં ફાળવી શકો, તો એ વાતનો રંજ તમને રહી શકે. તો ટૂંકમાં દિવસ થોડો ઉતાર ચઢાવવાળો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની. આજે શુભ રંગ તમારા માટે કથ્થઈ બની રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ તમારા માટે સાનુકૂળ થશે. ઉપાય શું કરશો આજે? તો આજે આખી હળદરનું દાન અવશ્ય કરવું, જે તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ ધન રાશિ. રાશિચક્રની આ 9મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમારા મનમાં નવી આશા જાગે, જે શાંતિ પણ પ્રદાન કરવાવાળી સાબિત થઈ શકે છે. આશા હંમેશા પ્રગતિ માટેના માર્ગને પ્રશસ્તિત કરતી હોય છે. તમારો થોડો સમય નિસ્વાર્થ સેવામાં આજે અવશ્ય પસાર કરવો તમારા માટે હિતાવ રહેશે. બાળકોને આજે રમતગમતમાં ઈજા થવાની સંભાવનાઓ છે, તો બાળકો પ્રત્યે થોડીક તકેદારી રાખવી, એની સમીપમાં રહેવું હિતાવ રહેશે. તમે તમારા જીવનસાથી સાથે આજનો શ્રેષ્ઠ દિવસ શ્રેષ્ઠ રીતે પસાર કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં આજનો દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા બની રહેવાનો છે. વાત કરી લઈએ ઉપાયોની. તો આજે આપના માટે શુભ રંગ કેસરી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે શુભ રહેશે, મંગલકારી રહેશે. ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે? તો આજના દિવસે તમારે છોડવાઓને વૃક્ષોને જળ સેચન કરવું ખૂબ શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે. જી
બિલકુલ તુલા, વૃશ્ચિક અને ધન આ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહી રહ્યું છે આજે દિવસ દરમિયાનના યોગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે આગળ વાત કરીશું અંતિમ ત્રણ રાશિની કે અંતિમ ત્રણ રાશિના જાતકો માટે મકર, કુંભ અને મીન માટે આજના દિવસ દરમિયાનના કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કઈ બાબતોમાં આજે વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, કયા ઉપાય કરવા અને કયો શુભ રંગ આજના દિવસ દરમિયાન આપના માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. જી બિલકુલ, મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારું સ્વાસ્થ્ય સારું રહે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે, પણ થોડીક તકેદારી અવશ્ય રાખવી. આજે વ્યાપારમાં સારો નફો રહેશે અને ચહેરા ઉપર આનંદની અનુભૂતિ જોવા મળી શકે છે. પરિવારમાં કોઈ નવા વ્યક્તિનું આગમન આનંદની ક્ષણોને લાવી શકે છે. કોઈ વ્યક્તિ વયસ્ક વ્યક્તિના વિવાહ નિશ્ચિત થઈ શકે અથવા તો સંતાન સુખ પણ આવી શકે. કોઈ પણ રીતે નવા મેમ્બર્સની એન્ટ્રી ઘરમાં થશે જે આનંદનું વાતાવરણ બનાવશે. તો નવી ભાગીદારી આજે ફળદાયી સાબિત થઈ શકે. જો નવા ભાગીદારીમાં વ્યવસાય શરૂ કરવો હોય તો દિવસ તમારા માટે આજે શુભ રહેશે, મંગલકારી જોવા મળી રહ્યો છે. આજે તમે તમારો કિંમતી સમય આળસમાં બરબાદ ન કરો, કારણ કે આજનો સમય જો તમે મહેનત કરશો એટલું પરિણામ આજે પ્રદાન કરવાવાળો છે. તો આજે આળસનો ત્યાગ કરીને મહેનત અવશ્ય કરી લેવી, લાભ મળશે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે રાખોડી રહેવાનો છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણપ્રદ જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયની, તો આજના દિવસે સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવો અને સૂર્યવંદન કરવું હિતાવ સાબિત થશે. વાત કરીએ હવે આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની આ 11મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ઘ, શ, સ અને શ. આવા જાતકો માટે આજે પરેશાન થઈ જવું, ચીડાઈ જવું તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે. તો મનને શાંત રાખવા પ્રયાસ કરો, થોડું પ્રાણાયામ કરો, હિતાવ રહેશે. જૂની વસ્તુઓના મોહમાં ન ફસાવવું જોઈએ, શક્ય એટલું આરામ કરવાનો પ્રયાસ પણ કરવો જરૂરી છે. આજે જૂનો કબાડ જે છે ઘરમાંથી કાઢી નાખો. જૂની જે ધારણાઓ છે મનમાં એને પણ બદલી નાખવી એ તમારા માટે શુભ સાબિત થઈ શકે. ઉદ્યોગો કરનારને નજીકના વ્યક્તિ દ્વારા કોઈ મહત્વપૂર્ણ માર્ગદર્શન મળી શકે જે આપના વ્યવસાયને આગળ લઈ જવામાં મદદરૂપ થઈ શકે છે. આજે પ્રિય પાસે સમય વિતાવવો અને તેને સ્પષ્ટ તમારા વિચારો વ્યક્ત કરવા તમે સમર્થ બની શકશો. ઘણી વખત લાગણી એવી હોય છે કે એવું હોય કહી નથી શકતા, પણ આજે એ તમે તમારા પ્રિયજનને સરળતાથી કહી શકશો. તો દિવસ એ રીતે શુભ રહેવાનો છે. બહારના લોકોની દખલગીરી તમારા દાંપત્ય જીવનને દોડી શકે છે. તો યાદ રાખવાનું કે કોઈ થર્ડ પાર્ટીને તમારી વચ્ચે દખલગીરી ન કરવા દઈએ. મનને મજબૂત બનાવી રાખવું હિતાવ રહેશે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે આસમાની બની રહેશે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ તમારા માટે સાનુકૂળ રહેશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે તમારા માટે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, શુભ અને કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની આ 12મી રાશિ છે કે અંતિમ રાશિ, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ લાંબા સમયથી બીમારીમાં તમે ચાલી રહ્યા છો તો બીમારીમાંથી આજે મુક્તિ મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે. વિવાદાસ્પદ મુદ્દાઓ ઉપર, સંવેદનશીલ મુદ્દાઓ ઉપર આજે ચર્ચા વિચારણા કરવી ટાળવી તમારા માટે હિતાવ રહેશે. આજે પ્રિયજનો સમક્ષ તમારી ભાવનાઓને વ્યક્ત કરવામાં થોડી મુશ્કેલી પડી શકે છે. તમારે કંઈ કહેવું છે પણ પરિસ્થિતિ અનુકૂળ નથી બનતી તો ક્યાંક થોડીક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે. આજે તમે કાર્યસ્થળ ઉપર તમારા કાર્યમાં પ્રગતિને જોઈ શકો છો. તો સાથે દિવસનો પ્રારંભ તકલીફવાળો રહેશે, પણ જેમ જેમ દિવસ આગળ વધશે તેમ તેમ તમારા માટે સમય સાનુકૂળ થતો જોવા મળશે. તો ટૂંકમાં એકંદર દિવસ તમારા માટે સાનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે બદામી રહેવાનો છે. કોઈ પણ રીતે બદામી રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરશો આજે? તો આજે કોઈ ધાર્મિક સ્થળ ઉપર ધ્વજ અવશ્ય અર્પણ કરવો. નહીં ધ્વજ અર્પણ કરવો આજે મુશ્કેલ થઈ શકે તો ઘરમાં પણ એક નાનો ધ્વજ બનાવી તમારે ઘરની બારી પર લગાવી શકો. શક્ય હોય તો કોઈ દેવાલયમાં અવશ્ય અર્પણ કરવું હિતાવ રહેશે. આપનો દિવસ મંગલકારી બની રહેશે. જી બિલકુલ, મકર, કુંભ અને મીન અંતિમ ત્રણ રાશિ અને આની સાથે જ આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આગળ હવે આપણે જાણવાના છે કે આજના દિવસનો કયો મહામંત્ર છે તે પણ આપણે જાણીશું, પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત વોટ્સ યોર રાશિ.
અને આ કાર્યક્રમની અંદર વિરામ પહેલાં આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી રહ્યા હતા અને સાથે હવે સમય થયો છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થઈ રહ્યો છે, આજનો દિવસનો વર્તારો કેવો છે અંકશાસ્ત્ર પ્રમાણે, તે પણ જાણીશું આશુતોષજી પાસેથી. જી બિલકુલ. આજે અંકશાસ્ત્રની વાત કરીએ તો આજનો મૂલાંક જે છે એ 7 બની રહ્યો છે ને ભાગ્યાંક 9 બની રહ્યો છે. 7 અંક શાસ્ત્રમાં કેતુનો કયો છે, 9 અંક મંગળનો કયો છે. કેતુ અને મંગળ ધાર્મિક પ્રવૃત્તિઓ વધારી શકે, તો આજના દિવસે ધાર્મિક યાત્રાઓ થવાની સંભાવનાઓ છે. સાથે સાથે જમીન સાથે જોડાયેલો ગ્રહ હોવાના કારણે કે પ્રોપર્ટી ડીલિંગમાં પણ તમારું આજનો દિવસ મંગલકારી રીતે પસાર થઈ શકે. ટૂંકમાં દિવસ આજે ખૂબ ઉત્સાહવર્ધક બની રહેશે. અંકશાસ્ત્ર પ્રમાણે અમે જેના મૂલાંક 7 કે 9 બની રહ્યા છે એના માટે દિવસ વિશેષ શુભ સાબિત થશે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે આપણે જાણી લીધું છે. અને હવે આગળ વધતા શુભ મંત્ર જાણીએ, પરંતુ તે પહેલાં આશુતોષજી પાસેથી એ પણ જાણી લઈએ કે આજે ચતુર્થીનો દિવસ છે. આજના દિવસ દરમિયાન કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કેવી રીતે ભગવાનની આરાધના કરવી જોઈએ તે વિશે માહિતી આપશો. જી બિલકુલ. કૃષ્ણ પક્ષમાં આવતી ચતુર્થી, જેને સંકષ્ટી કહી છે, તો જીવનમાં સમસ્યાઓ કોને નથી ચાલતી? દરેક વ્યક્તિના જીવનમાં નાની મોટી સમસ્યાઓ ચાલતી હોય. ઘણા ઉપાય કરવા છતાંય સફળતા ન મળતી હોય તો ગણેશજીનો આ પ્રયોગ અવશ્ય કરવો. સવારથી સાંજ સુધી શક્ય હોય તો નિરાહાર રહેવું, અથવા તો કેવલ ફળોનો આહાર કરી ચંદ્રોદય થાય રાત્રે ત્યાં સુધી ઉપવાસ રાખવો. ચંદ્રોદય થાય એટલે ચંદ્રના દર્શન કરી અર્ઘ્ય પ્રદાન કરવો. ગણેશજીની પૂજા કરવી, ગણેશ અથર્વ શીર્ષનો પાઠ કરવો અને ત્યારબાદ ભગવાન ગણેશને જો શક્ય હોય તો ઘઉંના લોટના લાડુ, એટલે કે જેને ચૂરમાના લાડુ કે ભગવાનને ભોગ અર્પણ કરવો અને ભગવાનની મંત્ર જાપ કરવા. અને આ રીતે ભગવાનની ઉપાસના જો કરવામાં આવે, શક્ય હોય તો 12 મહિનાની સંકટ ચતુર્થીના 12 સંકટ ચતુર્થીનું વ્રત કરો છો તો તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થઈ શકે છે. તો ગણેશજીની આ રીતે પૂજા અર્ચના કરવી તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે. તો આ જે ગણપતિના અથર્વશીર્ષનો પાઠ છે ખૂબ મંગલકારી છે. તો આજના દિવસે 12 મહિના નથી કરતા તો આજે એક જ દિવસમાં કરીને કેવી રીતે લાભ લઈ શકાય? તો 11 વખત ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરવો અને ગોળનું પાણી બનાવી અને ગણેશજીની પ્રતિમા પર અભિષેક કરવો ખૂબ શુભ સાબિત થશે. જી બિલકુલ, આજના દિવસ માટેનો આ ઉપાય છે કે આજે જો આપ કરશો તો ખૂબ લાભદાયી આજના દિવસ માટે આ ઉપાય બની રહેશે, કારણ કે આજે સંકષ્ટી ચતુર્થી છે અને ખૂબ જ સરસ એવો દિવસ આજનો મનાય છે. ત્યારે હવે આપણે આગળ એ પણ જાણી લઈએ આશુતોષજી પાસેથી કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે અને મહામંત્રના જાપ કેવી રીતે કરવા જોઈએ તે પણ આપ જણાવશો. જી બિલકુલ. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર, જેનો જાપ કરો આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. આ મૃત્યુંજય મંત્ર છે. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. ઓછામાં ઓછી 1 માળ અને વધુ જેટલો તમને સમય હોય એટલી માળા મંત્ર જાપ કરી શકો. શક્ય હોય તો શિવાલયમાં તો શિવજીની પ્રતિમાની સન્મુખ બેસી, ઘરમાં પણ શિવલિંગ હોય તેની સન્મુખ બેસી આ મંત્ર જાપ કરવો અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને જાપ કરવો ખૂબ શુભ અને મંગલકારી સાબિત થઈ શકે છે. જી બિલકુલ, આજના દિવસનો આ મહામંત્ર છે મૃત્યુંજય મહામંત્ર, કે જે આ મંત્રનો જાપ કરવો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપા આજના દિવસ માટે આ મંત્ર દ્વારા પ્રાપ્ત કરી શકો છો. તો આશુતોષજી, આપણે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. તો દર્શક મિત્રો, આજના કાર્યક્રમની અંદર દિવસનું પંચાંગ, શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. આજના દિવસનો વિશેષ મહિમા શું છે અને કયા ઉપાય આજના દિવસ દરમિયાન કરવા જોઈએ તે વિશે માહિતી મેળવી, સાથે 12 રાશિના જાતકોનું રાશિફળ, શુભ રંગ અને ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણ્યો. અને આ તમામ માહિતી આશુતોષજી આપી છે. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કુંડલી દોષ નિવારણને લઈને કંઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો અમને ફોન કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણા કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.